प्यार था प्यार ली थी हमने क्या करते नहीं बस करो एक बार लगो मैं पाजी गाड़ो तो क्या करो तब ना करूं तो तने दुखे बहुत दुखे ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાથી, જય કુળદેવીમાં, રામવાડી રામ, જય મા કુખારવેલી. તો મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો ચલો ઉઠી ગયા અને માતાજીની સેવા પૂજા થઈ ગઈ. જો અમારા લડ્ડુ ગોપાલ એમને બી હવે સ્નાન કરાવવાનું છે. એમને જે બાકી છે કારણ કે મમ્મીને બધા અત્યારે કામ કરે છે, તો કામ કરી બસ લડ્ડુ ગોપાલ નવરા છે. તો ચલો ગાઈસ, હવે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા, માતાજીની દીવા બધી થઈ ગઈ અને આપણે હવે ચા પી લઈશું. તો ચલો ગાઈસ, તમારે ચા પીએ તો ગાઈસ રસોડા બધા જો વાસણનો પહાડ થઈ ગયો, બધા શાક થઈ ગયું બધું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. શું કરે તો પોતાનો તો કામ હોય ને તાણ રસોડું હોય ને જે માસણ ટિફિન બનાવ્યું તો શાક પતી ગયું, કાઢ લીધું. કાઢ લીધું હે ને. શેનું બનાવ્યું આજે? ચોરી બટેકા ચોરી બટાકા, ચોરી રીંગણનું શાક બનાવવાનું. કા રીંગણનું પડ્યું હતું ખબર હે ખાધું તો? અરે પણ તમે મને યાદ ના કરાવ્યું ને. મારે હવે ત્યાં પેલા લગ્ન અહીંયા જમવાનું હતું. હું આવી હતી ક્યાં? તો તમારે બાર તો કઈ ઘરે બનાવ્યું તો થોડું ખવાય. હા, પણ થોડું ભાઈ એકવાર કાઢા પછી બીજી વાર કંઈ ખાવાની ઈચ્છા ના થાય. જો રોટલી મસ્ત બની ગઈ ગરમ ગરમ સાથે બની ગયું હોય હા, તમે જ્યારે જાવ તમે કેજો ટિફિન ભરી દઈશ. ઓકે, સારું, ચલો તા. જાઓ ઘડી નીચે આંટો મારે. આવડા હમણાં ખરેખર વેકેશન એટલી મજા આવી છે ને રમવાની. આખો દિવસ રમવાની જ મોજ છે આમ. ભાઈ મેચ ચાલુ થઈ ગઈ છે જોરદાર. લોકો ફિલ્ડિંગમાં અત્યારે જોરદાર ઊભા રહ્યા છે. મારા ક્યારે આજ દઈને ઊભા રહ્યો. આખો દાડો આ ચાલુ હોય નહીં. જો ગાઈસ સુમિતના પપ્પા બનાવે શરબત બની ગયું. લીંબુ શરબત બનાવો જોરદાર લાગે. એટલે ગરમી એટલે ને આઈ તો પીવા થાય આપણે શરબત. સાચી વાત. ના પીને જજો, હા, એક ગ્લાસ પીને જવાનો એટલે આમ હે ને તો પીને તો તાપના હિસાબે. તાપના બધા સ્લીપને ગરમી ના આવે ને. સાચી વાત. આઈને એક ગ્લાસ સારું લીંબુ શરબત પીવે ને તો બહુ શરીર માટે બહુ સારું. અને એક ગ્લાસ તો રોજ પીવું જોઈએ. શું બને જોવા દો. મસ્ત બનાવી દીધું. જલજીરા નાખી જલજીરા નાખી, જીરું એકદમ શેકીને પછી એના ટીચીન નાખ્યું, અંદર મીઠું, થોડી ખાંડ અને 7-8 લીંબુ. મસ્ત દેખાય છે. મસ્ત બની જાય. કારણ કે ત્યાં લીંબુ બહુ મોંઘા. અત્યારે તે ઉનાળામાં હોય જ ને મોકા. 50 રૂપિયાના 500 લીંબુ, 100 રૂપિયાના કિલો. એવું હા, છે તો ના જમાલપુરી 50 રૂપિયાના કિલો લાવ્યા. આ તો આપતા જ દે એટલે. કોના કિલો 50 ને 500. શું આ તો 40 ના 3 ના 250 આપે. હા 10 રૂપિયાના બે લીંબુ. જમાલપુરી લાવી દે એટલે શરબત આટલો મહિનો તાપ પડે. બોટલની અંદર ભરી ફ્રીઝરમાં મૂકી દેવાનું એટલે મસ્ત ઠંડુ થઈ જાય. અને પછી પી લેવાનું. હા શું આપણું શરબત થઈ ગયું તૈયાર. તો ગાઈસ થઈ ગયું તે કમ્પ્લીટ જો. જો એકદમ ગાઈસ જો 11:30 થયા તો આટલી ગરમી પડે આમ જો. ગાઈસ આપણે શરબત બની ગયું ને હવે આ પડે છે આપણું ટિફિન. જે મસ્ત મજાનું શાક બનાવી દીધું ચોરીનું, એકદમ લાલ ચટકદાર, ચોરી ટામેટા મરચાં મસ્ત તીખું છે શાક હે ને. તો ચલો ગાઈસ ટિફિન ભરાય છે આપણે. ટિફિન કારણ કે વાગી જશે 11:15 કારણ કે આપણે જવાનું છે નોકરી. આજે મને એ બધું પતી ગયું બધું કામ એનું. હા, ફટાફટ ભરી દાડા. ચલો ગાઈસ ટિફિન ભરી ગયું છે, ફટાફટ નીકળું કારણ કે ટાઈમ બી થઈ ગયો છે. ચલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, માતાજી રામવાડી રામ. રામવાડી રામ. આપણે આવી ગયા શેઠના ઘરે. શેઠના ઘરે હવે સીધા જશું આપણી ગાડી પડું આપણા ઘરે. ચલો ગાઈસ નીકળતે બી જય માખોડિયા. શેઠના ઘરેથી અત્યારે નીકળી ગયા છે. ગાડી રિવેશ વાળી પણ પાછળ જોવું પડે વધારે ને કોઈ ઠોકાઈ જાય. કોઈ ધીમે તો કોઈ ચલાવતા જ નહીં. મને ઉતાવળ હોય. ચલો ગાઈસ ગાડી વડે લીધી શું સીધા આવે.
હું અત્યારે આવી ગયો હું ઘરે, કારણ કે ખરેખર એટલી ગરમી ને, કારણ કે ટ્રાફિકની હિસાબથી એટલી જોરદાર ગરમી લાગે ને, ખરેખર ઘરે આવીને તરત હાથ પગ ધોઈ નાખે. અને હવે થોડી વાર અત્યારે તો નહીં, હવે રાતે મસ્ત મજાનું નહીં પછી જોઈએ રસોડામાં શું બનાવે ચેક કરી લઈએ આપણે. રસોડામાં આવી ગયા, શું બનાવ્યું એટલે ખીચડી? તમે મને તમને ખબર કે મને ખીચડી તો દીઠી ગમતી નહીં. હા તો રવા દે, હું મસ્ત મારા માટે હે પેલા રીંગણા પડે, હું રીંગણા શાક બનાવી દઉં. મને એક રોટલો કેટલા બાજરીનો. બહારથી ક્યાં લાવવા જવું વાત કરે હે? એના કરતી ઘરનું ખાવ ને ભાઈ. અરે પનીરનું ખાવ, પનીરનું ઘરે બનાવી દે ભાઈ. હે શું અને આકાશ પહેરી હોવ? આ તો નવું લાઈ લાગે. હે નથણી ચૂની ગયા ચલો શાક મંગાવી. બહારનું ખાવું કરતા એના કરતા ઘરનું બેસ્ટ. એ વસ્તુ બરાબર હે, પણ એમ કહું આપણે ઘરે શું વસ્તુની બનતી કે એમ નહીં, એટલે એને જે ખાવું આપણે પણ વાંધો નહીં, વાત બધા લઈ આવતો ભલે લઈને આવતો, પણ ઘરના જેવી મજા ના આવે એમ. શરીર તો આટલું બધું વધી ભાગે શરીર નહીં વધી કે અમે થઈ ગયા હરગવા જેવા. મારો 65 કિલો વજન છે. ખોટા તમારા જોડે સોગણી લાવથી કોઈ ફાયદો નહીં. હું જોઉં કડી ખંભાચાર જોઉં દિયાબરી કરો ને કેટલી વાર પેલા કેટલે રહ્યા શું દિલ્હી પગ્યા તો જો ને 8:30 થવા એટલે આજ તો ભૂખ એવી લાગી. ખીચડી હું ખાતો નહીં, ના છૂટકે આજ બહારનું ખાવું પડશે, છૂટકો જ નહીં. કામે જે વસ્તુ બરાબર મને ભાવ, કારણ કે બહાર ત્યાં તો ખાવું જ પડે. ઘરે ટિફિન લઈ જવાનું કઈ શાક રોટલા બનાવીએ ના, આપણે કોઈનું નહીં ખાતા ભાઈ, આપણે ઘરને ઘરનું. હે ના ફટાફટ આવો. સુમિત ફોન કર, કેટલો પહોંચ્યા? ભૂખ લાગી તમને તો નહીં લાગી ને? આખો દાડો ઘરે ખા કરે શું ભૂખ લાગે? કશું ખાધું નહીં ખબર. હે તો અમારે તો કામ કરવાનું આખો દાડો બધું છે ને. અમારી બાજુનું સાઉન્ડવાળાનું ગોડાઉન છે ને, તો મોટી દિન ખોવાઈ હતી, પાતળી ખો નહીં કહેતા, પાટલા ખોપ શું એવી જે કહેતા હોય, તો અહીં નહીં અમારા ગોડાઉનમાં ઘૂસી. તો અમારા ગોડાઉનમાં ઘૂસી ને તો પછી મેં પાછળ એટલે શટર જોડે જ હતી, પાછળથી આમ પૂંઠા મારે ને તે સાઉન્ડવાળાને ત્યાં અંદર ઘૂસી ગઈ. એ લોકો તો બિયા દાદા બિચારા બહુ મને કે આ તો યાર કઈડે ને તો કે માણસ મરી જાય. હા તો ભાઈ હું તો ભાઈ શું વાત, એ બધા બહાર ની અંદર ના જાય, હું તો ધોકો લઈને અંદર ગયો. ધોકો લઈને અંદર ગયો ને તે પાછી આમ ખખડાઈ તો નેકરી નહીં, કારણ કે એ ગભરાઈ જાય છે, કારણ કે અંદર સ્પીકર ના બધા એટલા બધા એ લોકોને સિસ્ટમ પડી જાય. સ્વેટર જેવા તો કારણ કે હા કુલર જ આમાં અમારે એવા છે આખા ઉંદરા બિલાડા ઊંઘા જાય ઉપરવાળાની દયા હે સાચો ઉપરવાળા. પછી વાંધો ને વાતો વડા ના થાય, હવે ફટાફટ પેલા એમને ફોન કરો એટલે પહોંચ્યા. ભૂખ લાગી પેટમાં બલાડા બોલી દે. ચલો કહીશ બધા જમવા. સુમિત ને કોણ બે ગયા હવે ઘરે. હવે કઈ કઈ શાક લાવે સુમિત? સુમિત કયું કયું શાક હે? કયું શાક હે? પનીર ભુરજી મિક્સ છે અને ભીંડી મસાલા. ભીંડી મસાલા મજા આવી ગયો. ભૂખ લાગી બહુ. ટાઈમ ફૂલ લોડ થઈ ગયો, પણ ભૂખ બરાબર લાગી ગઈ. ખાવ આપણે ચાલુ કરી દઈએ તો વાતે ખાવ છે. ત્યારે અમારું કામ ફિનિશ થઈ ગયું બધું.
ગરમી જ જો લાગે તો બે નંબરની ભગવાન નેચે ઉતરે તો સારું કહું કે તડકો જ ના આવે, સાયલો જ આવે, નકરી ગરમી લાગે. ભગવાન ગમે તો તમે બધા આગળ જતા રહેશો ને. નોકરી જવે હા જો આ બે ડબ્બા મમ્મી ના આ બે ડબ્બા ના ના મારે નહીં જવું નોકરી, આ ડબ્બા રાખો જોડે નોકરી ના જતો કઈ નહીં. હું તમારે બધાનું ખાવાનું બનાવી રાખીશ, તમારે બે જવાનું ત્રણે ત્રણે નોકરી હો, ચારે ચાર ને. આ જબે ફોન કોલા કરે કે ગુલાબ હાથ્યો હાસ તો લગનની તૈયારી થાય બાકી હાસ માતા બધું આ તો માતા કે જતો ને તો લગનની તૈયારી કરવી જ પડે ને. બહુ જ બહુ વાંધો ને તો બાપુ ભૂલ લાગે બહુ ગરમી લાગે ને. આવડે હા. આ પહેરી ચૂડી પણ તો કહો ભૂલ લાગે આ ઓય આડું હોતું મમ્મી પહેરી નહીં ઓવે પેલી વાત તમે પહેલો એવી, તમે પહેલો. મોટા મોટો કણો લાગે ના ચાંદી વાડું પર ફૂટી લઈ બેરી દેવાની કરીને ચઈ જાય હાલે તું કઈ કહેતો હતો? કાતરી ખેંચવી કાતરી નો રોઈ જેજો રોહિત અંકલ તો રોહિતજી અંકલ તો અમે તમે આમ દતે આમ બેઠી ખેંચો મારે ના હાલ જતી મારે આ કોઈ લા ગાડી આપું ના તો કઈ સબ શું હું ના કહું હે ઓ બાપા મળી છોકરી કોલ આવી લેકતી નહીં, હવે શું કરવાનું? હું ફીર મારા પપ્પાને કહું. ના પપ્પા તો ના કરે આવડો હે ને આવડું મોટું કરી નાખશે લાલ પછી ઇતા કરો પણ એને ઘાટ જ નહીં આવડતું કોમલ ભાભી. પેરે તે કુદાડા મે એટલી કાઢો પપ્પો કા જાવતે કાળી કરા પપ્પા તોડી ના નાખતો, ઓય ચક્કુ ના ઘરે દુખશે વાગશે અંદર. બે મગજ છે કે નહીં હા લે ચક્કુ ના ઘરે ઓ લઈ લે મમ્મી હાથે ગાલો. દુખાડતા નહીં આવે ખબર છે કે ડોફે હા પણ એ જોઉં તા તો ખેંચે જાય તો એટલે લોક જો ખાલી હાથ પકડ્યા તો અંદર લાગે પડે છે તે ખેંચે જાય પણ જોવા જ દે ને લાઈ કાતો તો કાઢી દેલા હવે કોઈ તાર જિંદગીમાં નહીં પહેરાય ચોણી હો. આ એ મને તો જૂની પહેરી નાનું હસવા જાય કરે. એવા ચો શોખ કરે ગાંડા આ ના કે બોલે છે નાના કામે બી આ તો પેલા નાના છોકરા જેવું કરે એમ શું બોલે શું દુકાન મને એટલે પેલો નવો શેર પડે ને એવું કરે પહેલી વાર પહેરી લીધી તમે આવી પછી પહેરું આ જો દે દે મમ્મી એ કોલ હવે ચૂની કાઢી દીધી મમ્મીની. હાલો લઈ જો ત્યાં લઈ જતા છું ને અંકલ તો નાક લાલ થઈ જાય અંકલ તો. હાલે બહુ દુખાય બહુ દુખાય આપણે રોઈ જઈએ હવે કોઈ દાડે પહેરતી હો. હવે કોઈ ભૂજીને કરો ના ના લેવો સાચી વાત છે. બરાબર પણ પપ્પા કે કહેતા નહીં એક તો કે ચૂની પહેરાઈ નહીં આવી. તો એના ખબર પડી જાય ને વાત કરે ના પડે આટલે પેલી આગે રાત દુખે મને ના કાઢતો મોડી સુને કીધી તો એટલે પેલો ચક્કો ગાલી આવવાનું નાકમાં ગાલી આણી લાગી કરે તા પર ચક્કો લઈ જાય ને હવે કોઈ દાડ નહીં પહેરે મમ્મી. તો નહીં પહેરો મોડી સુને નહીં પપ્પા જીતે સાઈડ માંથી નાક લાગના છે હા લે બહુ લાલ લાલ થઈ ગયું આમ જો જબ્બર. ઉડા દઈ નાખ હા લે ને પછી તો ઘર જઈએ આજે આટલી મારી હાઉસ છે આટલી ખબર બસ તો બે લાગી તો હવે મારે તેર બી નહીં કોઈ જિંદગીમાં હમ 5000 રૂપિયા કેમ દીધું તો ના દે ગરમી લાલે ગરમી એટલી લાગે બહુ જ. પરસ લાગી તો પાણી થી પીતી બોલ ચાલ નહીં તે નીકળે તો મને કેવું કાંઈ તો મજા આવે સાચી વાત છે. પાણી કોને હા. તો કેવું આવે નાઈટ સુમિત ગુડ નાઇટ ચલો બીજું ગુડ નાઇટ કોલ અભી ગુડ નાઈટ
આ શું લગાવ્યું માથે તમે આ ધૂપ લાગી ગયું. દર્શન કર્યો ને આમ લગાવ્યું ને. મમ્મી ગુડ નાઇટ Good night. મુલાકાત નહીં. બહુ દુઃખ. બહુ દુખે સારું આ દુઃખે કે બધું ખબર નહીં. બહુ દુખે ગોળી કરી લેને કરતા નહીં પડી હશે અડધો કલાક લગભગ વાંચી પપ્પા કહા નહીં કે મરચું લગાવી દે આટલી આટલી ચી મને હેરાન કરી ખબર જબ્બર હેરાન સાચી વાત હે. અડધો કલાકથી કરતા હતો. હમ તો બધામાંથી જ. તો તારું પછી એટલે ચાકુ લેતો જો હા ચાકુ લઈને નીકળી જાય. એક કઠણ ના નીકળે બોલ.